हाँ जी नमस्कार। हेलो, बोलो बोलो। महिपत सिंह बापू बोलो। हाँ जी जयदीप गढ़वी बोलू। बोलो बापू बोलो। કેમ છો मौज मौज मौज। સાહેબજી? બાપુ બોલેગા કાર્યક્રમ ચાલુ છે ઓનલાઈન। ચાલુ જ છે, લાઈવ ચાલુ જ છે, બાપુ બોલેગા। અમારે જે સેવાલયાની મેટર હતી સીએચસી ફાયર એન્ડ સેફટી ના। ચરોતર ફાયર સેફટી જી બરાબર 11 લાખ રૂપિયા વાળી મેટર સાહેબ, હતી એ। એની તમારી બાપુ બોલેગાની અસર જી થઈ અને અમારું પેમેન્ટનું ચૂકવણા બાબતે હલો हाँ जी बोलो बोलो। પેમેન્ટના ચૂકવણા માટે નડિયાદ ડીડી આપી દીધો છે સીએચસી માં। वेरी गुड, चलो खूब खूब 11 अभिनंदन। લાખ 40,864 રૂપિયા। 11,40,000 હા, 864 રૂપિયા પેમેન્ટ। કેટલા દિવસે પેમેન્ટ આવ્યું તમારા હાથમાં? 2 દિવસમાં અમને ચૂકવણું પણ સેવાલયાથી થશે સાહેબ। વેરી ગુડ, લો કેટલા વર્ષે પેમેન્ટ નીકળ્યું તમારું? 3 વર્ષે 3 વર્ષે પેમેન્ટ નીકળ્યું તમારું? જી 3 વર્ષથી ધક્કા ખાતા હતા? આ ધક્કા ખાતા હતા અમે, શામ દામ દંડ ને ભેદ। વાહ બાપુ વાહ આપના સહયોગથી, આપના સહકારથી એપિસોડ નંબર 33 ની ખૂબ અસર થઈ છે। વાહ ભાઈ વાહ। આજે 53મો એપિસોડ છે। 33મા હા, એપિસોડમાં episode બાદ. આપણે ધમકી આપી દઈએ। 33મા એપિસોડમાં આપણે આખો એનો ક્લિપ કટ કરીને આપણે મોકલ્યું હતું પીઆઈયુ સુધી અને બધા અધિકારીઓ સુધી। જી જી સાહેબ, ડીડી બની અને અમને વોટ્સઅપ પણ થઈ ગયો છે। વાહ, આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ। વેરી ગુડ, ખૂબ ખૂબ સરસ, લો જોરદાર। અને અમારું ચૂકવણું થયા બાદ જી અમારી જે કઈ યથાશક્તિ હશે જી જી એ અમે આપના સંકુલ જે પાછળ બની રહ્યું છે નવું સંકુલ, જી એમાં અમે તમને આર્થિક રીતે મદદ કરીશું। ના ના, ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર। અને હું સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું જી કે મહિપતસિંહ બાપુના થકી જે કઈ કામ સક્સેસ થાય છે જી એ દરેક માણસને એક દિલથી હાથ જોડીને વિનંતી કરું છું કે આવા કામમાં સર્વ આર્થિક રીતે, શારીરિક રીતે બની શકે એટલો સંકુલને મદદ કરજો। વાહ, ફૂલ ખૂબ નહીં અને સરસ। ફૂલની પાંખડી તરીકે અનાથ બાળકોને જે કઈ ફંડિંગ થઈ શકે આપણાથી, ના ના, ખૂબ ખૂબ આભાર જયદીપભાઈ તમારો। અને અમારે એક પણ રૂપિયો ક્યાંય બાપુ આપવો નથી પડ્યો। વાહ ભાઈ વાહ, સૌથી મોટી વસ્તુ અને તો એ છે। આ આપણી ભવ્ય જીત છે 3 વર્ષ બાદની। વાહ 3 વર્ષ પછી તો અમારું પેમેન્ટ થયું છે, જી પણ આપણા 20 જ એપિસોડ હજુ ગયા છે। એટલે કે આપણા 20 જ દિવસમાં જી જે 3 વર્ષ સુધીની પ્રોસેસ ના થઈ એ 20 દિવસમાં થઈ અને ડીડી રેડી થઈ ગયો છે। વાહ ભાઈ વાહ, ખૂબ સરસ, લો આ જોરદાર। બદલ તમારો સીડીએચઓ સાહેબ, ના, તમામ સચિવ જેટલા બી અધિકારીઓએ આની અંદર કામ કર્યું છે, કારણ કે મેં 10-15 ફોન કર્યા છે આની અંદર, દરેક ડિપાર્ટમેન્ટની અંદર મેં ફોન કર્યો છે પર્સનલી, કારણ કે આ મેટર જેવી હાઇલાઇટ થઈ હતી, કારણ કે એક રિટાયર એક્સ આર્મીના પૈસાની વાત હતી અને એના રિટાયરમેન્ટના બધા જ પૈસા આ કામની અંદર રોકેલા હતા અને 3 વર્ષથી કોઈના 11 લાખ રૂપિયા જો અટકી જાય તો એની જિંદગી કેટલી અસ્તવ્યસ્ત થઈ જાય હું સમજી શકું છું। એટલે પર્સનલી જિંદગીની દરેક કમાણી હતી ડિપાર્ટમેન્ટ હું આ વિષયમાં દરેક 3 દિવસે 4 દિવસે આની અંદર અપડેટ લેતો હતો અને ખૂબ ખૂબ આભાર માનું છું દરેક અધિકારીનો કે ખૂબ સરસ કામગીરી આપે કરી છે। જે બી થઈ ગયું ભલે લેટ થઈ ગયું અને જેની બી ભૂલ હતી વોટ પણ એક પણ રૂપિયાનો વ્યવહાર આપ્યા વગર 11,40,840 રૂપિયા। વાહ, ખૂબ સરસ। પણ સાહેબ આ આપનો આભાર છે, જી વિશેષ આપનો આભાર છે સાહેબ। અને બસ બધા સાથે છો અને બધાનો સહકારથી આ બધું કામ થઈ રહ્યું છે। અમે અમારી રીતે તમારી સાથે જ છીએ, પહેલા પણ હતા, હાલમાં પણ છીએ જી જી જી, અને આવનાર સંકુલમાં પણ અમે તમારી સાથે રહીશું। વાહ, ખૂબ અને સરસ। જેટલો આ વિડીયો જોવે છે બધાને હું નમ્ર અરજ કરું છું, ફૂલ નહીં ફૂલની પાંખડી તરીકે સંકુલમાં મદદ કરતા રહેજો। ના ના, થેન્ક યુ જયદીપભાઈ, ખૂબ ખૂબ આભાર। આભાર આપનો સાહેબ। તો આ અંતિમ કોલ ગજબનો આવી ગયો। વર્ષોથી અટકેલા 11,40,000 રૂપિયા 3 વર્ષથી મને ખબર છે, કારણ કે આ મેટરની અંદર મેં બહુ રસ લીધો છે અને છેલ્લા 20 દિવસથી બહુ મહેનત કરી હતી કે આ પૈસા કોઈ પણ ભોગે કાઢવાના છે। પહેલા એને ચૂકવવાની વાત હતી પણ બહુ મોટા વ્યવહારની વાતો ચાલતી હતી। પછી જ્યારે વ્યક્તિએ વાત કરી કે બાપુ આટલા મૂકો, 1 રૂપિયો કોઈને આપવાનો થતો નથી, બધા અધિકારી આપણને મદદ કરશે, બધાને પર્સનલી ફોન કર્યા છે, મેસેજ કર્યા છે અને બધાએ બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે। અને હમણાં 3 દિવસ પહેલા જ મેં એક કોલ કર્યો હતો એક અધિકારીને, એમને કીધું કે બાપુ આ વીકની અંદર વિધિન ધીસ વીક ધીસ પેમેન્ટ વિલ બી ડન, અને સારા સમાચાર આજે મળી ગયા। તો હું તમામ મારા ખેડા જિલ્લાના તમામ એ અધિકારીનો આભાર માનું છું કે જેને બી આ કેસની અંદર મને મદદ કરી છે।
બસ આવો જ પ્રેમ રાખજો, આવો સહકાર આપજો, અને કોઈ ગરીબના અટકેલા પૈસા ક્યાં ના અટકે એનું ધ્યાન રાખજો. તો આજે બાપુ બોલેગા એપિસોડ આજે સફળ થયો કહેવાય, 53મો એપિસોડ, અને આવતીકાલે મળશું 54મા એપિસોડની અંદર. પણ ફરીવાર એક જતા જતા વાત મને જે ગમી છે દત્ત સિદ્ધપરાની, કે 7,14,000 ફોલોવર્સ છે. જો દરેક ફોલોવર 1 રૂપિયા પણ રોજ આપે તો 7,14,000 રૂપિયાનું યોગદાન આવે, અને 7 લાખથી હું ઘણું બધું કામ કરી શકું છું. મળીએ. થેન્ક યુ સો મચ. વિડીયોને શેર કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ